પરેશાની પાટનગરની સમાચારમાં ગાંધીનગરના મૂંઝવતા પ્રશ્નો તરફ નજર કરીએ। ચોમાસાની સિઝનને હજી તો પહેલો જ વરસાદ પડે છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં ભૂવાઓ પડવા લાગ્યા છે। શહેરના રસ્તા પર ભૂવા જોવા મળી રહ્યા છે। આ ભૂવાઓના લીધે શહેર હમણાં જાણે કે ભૂવા નગરી બન્યું હોય એવું લાગી રહ્યું છે। રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે અને હજુ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે અત્યારથી આ પ્રકારના ભૂવાઓ પડવાથી હજુ આગળ કેવી દશા થશે તે સમજી શકાય તેમ છે। ભૂવા પડવાથી જાનહાનિ થવાની પણ સંભાવના જોઈ શકાય છે કેમ કે એક બે નહીં પણ અનેક ભૂવાઓ રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે સત્વરે પગલાં લઈ અને રોડ સરખા કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે। ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં ઠેર ઠેર શરૂઆતમાં જ ભૂવાઓ પડવા લાગ્યા છે અને ભૂવાનગરી હોય એવું વાતાવરણ સર્જાયું છે, એવો ઘાટ સર્જાયો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ગાંધીનગર શહેરના છે। આપ જોઈ શકો છો સ્પષ્ટપણે કે હજુ તો વરસાદ પડ્યો નથી, પહેલો વરસાદ પડ્યો છે। ત્યાં ઠેર ઠેર ભૂવા જોવા મળી રહ્યા છે। સળંગ જે રસ્તામાં જે કહી શકાય કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં પણ અનેક ભૂવાઓ જે પડ્યા છે ત્યારે હું કેમેરામેનને કહીશ કે અહીંના દ્રશ્યો આપને દેખાડે। આ ગાંધીનગરનો જે છે કહી શકાય કે મહત્વનો રોડ કહી શકાય, એ રોડ ઉપર જ્યારે આ ભૂવા પડ્યા છે ત્યારે સમગ્ર જે ચિત્ર જે છે એ ભૂવા નગરી જેવું ઉપસ્યું છે ત્યારે જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં ભૂવા પડ્યા છે। એ કોઈ મોટી જે કહી શકાય કે અકસ્માત સર્જાય એ પ્રકારના જે ભૂવા આપ જોઈ શકો છો। હજી તો સિઝનનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ પાટનગર ગાંધીનગરની આવી સ્થિતિ છે ત્યારે વિકાસના બણગા ફૂંકતી આપણું આ તંત્ર છે, આપણી સરકાર છે, આપણું તંત્ર દ્વારા જે કહી શકાય કે હવે આગામી દિવસોમાં ભૂવાને લઈને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે જેથી કરીને જલ્દીથી આનું નિરાકરણ લાવવામાં આવે તેવી પબ્લિકમાં એક માંગ ઉઠવા પામી છે। કેમેરામેન આનંદ આઈ સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પાટનગર ન્યૂઝ, ગાંધીનગર।